આજના વિડીયોમાં આપણે સાંભળીશું એવ્રત જીવ્રત માતાની વ્રતકથા અને તેના મહાત્મય વિશે। આ વાર્તા જૂનામાં જૂની સુંદર વાર્તા છે, જે દાદીમાં નાનીમાના સમયમાં આપણે સાંભળતા હતા। જે વાર્તા સંપૂર્ણ છે। માં એવ્રત જીવ્રતનું વ્રત સર્વ સુખ આપનારું છે, સંતાન પ્રાપ્તિ કરાવનારું આ શ્રેષ્ઠ વ્રત છે। જીવનની સર્વે સમસ્યાઓને દૂર કરનારું ઉત્તમ વ્રત છે। હિન્દુ ધર્મમાં એવ્રત જીવ્રત માતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે। અષાઢ વદ તેરસથી અમાસ સુધીમાં 3 દિવસ સ્ત્રીઓ આ વ્રત કરે છે। આ વ્રતમાં એકટાણું કરવાનું તેમજ મીઠા વગરનું ભોજન કરવાનું હોય છે। અમાસના દિવસે રાતના માતાજીના ગરબા ગાઈને અખંડ દીવો પ્રગટાવવાનો હોય છે અને તેનું જાગરણ કરવાનું હોય છે। તો આવો મિત્રો, આપણે સાંભળીએ એવ્રત જીવ્રત માતાની વ્રત કથા। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। બંને સંતોષી જીવના હતા, પણ મોટું દુઃખ સંતાનનું હતું। સંતાન પ્રાપ્તિ માટે બ્રાહ્મણે મહાદેવજીના મંદિરમાં જઈ તપ કરવા લાગ્યા। જોત જોતામાં 7 દિવસ પસાર થયા, પણ મહાદેવજી પ્રસન્ન થયા નહીં। એવામાં એક વાઘરી બકરીનું બચ્ચું લઈને મંદિરમાં આવ્યો અને જય ભોળા શંભુ કહીને બચ્ચાની ગરદન પર છરાનો ઘા કર્યો। બ્રાહ્મણ આ જોઈ કંપી ઉઠ્યો। ત્યાં તો મહાદેવજી વાઘરી પર પ્રસન્ન થઈ બોલ્યા, કહે કે તારી શું ઈચ્છા છે? વાઘરી બોલ્યો કે મારે 4 રૂપાળા છોકરા જોઈએ છે। સારું, ઈચ્છા પૂરી થશે, મહાદેવજી બોલ્યા। વાઘરી તો ખુશ થઈ ગયો। બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયો કે હું 7 દિવસથી તપ કરું છું તો મને કોઈ ફળ નહીં, અને આ દુષ્ટે હિંસા કરી તો તેને જટ વરદાન આપી દીધું। આવા અન્યાય બ્રાહ્મણથી સહન ન થયો। એ તો માથું પછાડી આત્મહત્યા કરવા તત્પર થયો। એટલે મહાદેવજી પ્રગટ થઈને બોલ્યા કે તારે શું દુઃખ છે? બ્રાહ્મણે હાથ જોડી કહ્યું કે ભગવાન, મેં 7 દિવસ આરાધના કરી, તેનું કંઈ ફળ નહીં, અને પેલો વાઘરી ઘડી ભરમાં 4 છોકરાનું ફળ લઈ ગયો। મહાદેવજીએ મંદિરની બહાર પડેલા છાણનો પોદળો તેને બોલાવતા કહ્યું કે આ પોદળામાં કેટલા બધા કીડા ખદબદે છે, એવો જ વસ્તાર વાઘરીનો થશે। બ્રાહ્મણ કહે, તો શું મને પુત્રનું ફળ નહીં મળે? મહાદેવજી બોલ્યા કે 1 છોકરો થશે, તેને સારી રીતે ઉછેરીને ભણાવજે, પણ પરણાવવાનો વિચાર કરીશ નહીં। બ્રાહ્મણ તો ખુશ થતો ઘરે ગયો। મહાદેવજીના વરદાનની વાત કરી તો તે હર્ષ ગેલી તેની સ્ત્રી થઈ ગઈ। ત્યારથી તેને ચડતા દિવસો થયા અને 10મો માસ આવતા તેને રૂપાળા છોકરાને જન્મ આપ્યો। બ્રાહ્મણીએ છોકરાને સારી રીતે ઉછેર કર્યો, પાઠશાળામાં ભણાવ્યો અને એક રૂપાળી કન્યા ધ્યાનમાં આવતા તેનું સગપણ નક્કી કર્યું। બંને પક્ષે લગ્નનો શુભ દિવસ પણ જોડાવ્યો। બ્રાહ્મણ ઉમંગમાં મહાદેવજીનું વચન વિસરી ગયો। તે તો મોટી જાન જોડીને વાંચતે ગાજતે છોકરાને પરણાવવા નીકળી પડ્યો। 3 દિવસ બાદ જાન કન્યાને લઈ પાછી વળી તો અધવચ્ચે પવનના ભારે તોફાન સાથે મુસળધાર વરસાદ તૂટી પડ્યો। જાન તો અધવચ્ચે અટકી। બધા એક ઘટાદાર વૃક્ષ નીચે આશ્રય લેવા દોડી ગયા। બ્રાહ્મણનો છોકરો વરરાજા પણ તેની વહુને લઈને ઝાડ નીચે પહોંચ્યો હશે ત્યાં તેના પગે કંઈક કડ્યું। તે તો એકદમ ઓ મારી માં કહીને ચીસો પાડવા માંડ્યો। બધા ગભરાઈને ત્યાં દોડી ગયા। જોયું તો કાળો નાગ સડસડાટ જતો હતો। છોકરાનો બાપ સમજી ગયો કે દીકરાને ડંખ દીધો છે। એ તો પોક મૂકીને રડવા લાગ્યો। વહુને માથે જાણે આપ તૂટી પડ્યો। એ પણ રડી રહી હતી। સારવાર બહુ સારી કરી, પણ ઝેર ચડી ગયેલું તેથી છોકરો બચ્યો નહીં। એ તો તડફડીને મરી ગયો। બધા હૈયા ફાટ રુદન કરવા લાગ્યા। વરસાદ વરસતો હતો તેથી સબનો અગ્નિ સંસ્કાર થાય નહીં। બધાએ વિચાર્યું કે હવે આપણું ગામ નજીક આવ્યું છે તો ત્યાં જઈએ, સવાર પડતા અહીં આવી અગ્નિદાહ કરી દઈશું। બધા ગયા, પણ વહુ ત્યાંથી ના ગઈ। તે તો મૃત પતિનું મસ્તક ખોળામાં રાખી આંસુ વહાવતી બેઠી રહી। ત્યાં વારે વારે હિંસક પ્રાણીની ત્રાડો સાંભળતી હતી, તેથી આજુબાજુ નજર કરી તો વીજળીના પ્રકાશમાં એક મંદિર દેખાયું। તે સબને ઉઠાવી મંદિરમાં ગઈ અને કમાણવાસીને સાંકળ લગાવી દીધી, જેથી કોઈ અંદર આવે નહીં। આ તો એવ્રતમાનું મંદિર હતું। મધરાત થતાં એવ્રતમાં મંદિરે આવ્યા। જોયું તો કમાણ બંધ હતા। મા તો રોષ લાવીને બોલ્યા
કે મારા થાનકમાં કોણ છે? જે હોય તે ઝટ કમાન ઉગાડે, નહીંતર બાળીને ભસ્મ કરી દઈશ. વહુએ કંપાતા હાથે કમાન ઉગાડ્યું. સામે જ તેજના અંબારમાં એવ્રતમાં ઊભા હતા. મંદિરમાં સબ પડેલું જોઈને માં બોલ્યા, અરે બાઈ, તું કોણ છે? અમારા થાનકમાં મર્દાને લાવી અપવિત્ર કરનાર તું કોણ છે? વહુ હાથ જોડી બોલી કે માડી, ક્ષમા કરો. હું તો દુખિયારી સ્ત્રી છું. મને પરણ્યાને હજુ 24 કલાક નથી થયા, ત્યાં તો રંડાપો લઈને બેઠી છું. મારા પતિને નાગ ડસ્યો છે. તેઓ મૃત્યુ પામ્યા છે. તેમનું સબ સચવાય તે માટે અહીં લાવીને બેઠી છું. હવે તમે મારા પતિને સજીવન કરો તો મારો ચૂડી ચાંદલો જળવાઈ રહેશે. એવ્રતમાં કહે કે મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને જીવતા કરો. વહુ કહે કે મારા સૌભાગ્યને ખાતર જે કહેશો તે હું કરીશ. ત્યાં તો મર્દાએ એક બાજુ પડખું ફેરવ્યું ને એવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા. વહુને સમજાયું નહીં. હજુ પતિને ચેતન આવ્યું ન હતું, તેથી કમાણ વાસીને રડી રહી હતી. બીજા પહોરે જીવ્રતમાંની પધરામણી થઈ. તે બોલ્યા કે મારા થાનકમાં કોણ ભરાયું છે? જે હોય તે કમાન ઉગાડે, નહીંતર હમણાં જ બાળીને ભસ્મ કરી દઈશ. વહુએ ધ્રુજતા હાથે કમાન ઉગાડ્યા. સામે પ્રકાશના પુંજ રેલાવતા જીવ્રતમાં ઊભા હતા. તે બોલ્યા કે બાઈ, તું કોણ છે? મારા થાનકમાં કેમ આવી છે? વહુએ બધી વાત કહી. પતિને જીવતા કરવાની નમ્ર વિનંતી કરી તો જીવ્રતમાં બોલ્યા કે મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું. ત્યાં તો મર્દાએ બીજું પડખું ફેરવ્યું ને જીવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા. જીવ્રતમાં દેખાય નહીં, તેથી વહુ વિચારમાં પડી ગઈ. હજુ પતિમાં ચેતન આવ્યું ન હતું, તેથી કમાન બંધ કરી રુદન કરતી બેઠી. ત્રીજા પહોરે વળી જયામાં મંદિરમાં પધાર્યા ને બોલ્યા કે મારા થાનકમાં જે ભરાયું હોય તે તરત જ કમાન ઉગાડે, નહીં તો બાળીને ભસ્મ કરી નાખીશ. વહુએ કમાન ઉગાડી જયામાને નમન કર્યું અને પોતાના પતિનો મૃતદેહ બતાવી બધી હકીકત કહી. જયામાં બોલ્યા કે મારી વાત માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું. વહુએ હા પાડી. જયામાં કંઈ પણ કહ્યા વગર અંતર ધ્યાન થઈ ગયા ને મળદું હલવા લાગ્યું. વહુ રાજી થઈ. પતિમાં હજુ ચેતન આવ્યું ન હતું. થોડો પહર હતો ને વિજયામાની પધરામણી થઈ. વહુએ નમન કરીને કહ્યું કે મારા પતિને સજીવન કરો. વિજયામાએ જળની અંજલિ મૃતદેહ પર છાંટી. તે સાથે જ વહુનો પતિ સજીવન થઈ ગયો. વહુને હર્ષ થયો. તેનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો હતો. વિજયામાં આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. વહુએ વરને બધી વાત કહી. બહાર વરસાદ વરસતો બંધ થઈ ગયો. તેઓ ચાંદીના પ્રકાશમાં ત્યાં કાંકરીઓ વડે બાજી રમવા લાગ્યા. સવારે વરના બાપના ગામનો ગોવાળ આ મંદિરમાં માતાના દર્શન કરવા આવ્યો. તેણે બ્રાહ્મણના દીકરાને જીવતો વહુ સાથે બાજી રમતો જોયો. તે તો કઈ ચમત્કાર થયો માનીને સીધો વરરાજાના બાપ પાસે ગયો અને બધી વાત કરી. આથી બ્રાહ્મણ હરખભેર મંદિરે આવ્યો. જોયું તો પોતાના પુત્ર અને પુત્રવધુ બાજી રમતા હતા. બ્રાહ્મણ તો ખુશ થઈને ગામમાં ગયો અને સગા વહાલાને મંદિરે તેડી લાવ્યો. પછી વાતે ગાતે વર વહુને પોતાને ઘરે લઈ ગયો. વહુ વર ખાય છે, પીએ છે અને મજા કરે છે. જોત જોતામાં 1 વર્ષ વીત્યું. વહુને ગુલાબના ગોટા જેવો દીકરો જન્મ્યો. ઘરમાં બધાને આનંદ થયો. રાત પડતા જ એવ્રતમાં આવીને વહુને કહેવા લાગ્યા કે વહુ, તમે તે દિવસે મારું વચન પાળવાનું કહ્યું હતું. મારે તારો છોકરો જોઈએ છે, આપી દે. વહુથી ના પડાય સી રીતે. તેને ખુશીથી સાથે છોકરો એવ્રતમાને આપ્યો અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા. સવારે ગોળિયું ખાલી જોતા સાસુએ વહુને પૂછ્યું કે વહુજી, દીકરો ક્યાં ગયો? વહુ શું જવાબ આપે? કહ્યું કે હું જાણતી નથી. સાસુએ વહુને ન કહેવાના વચનો કહ્યા અને ગામમાં વાત ફેલાવી કે ડાકણ વહુએ છોકરાને ભરખી લીધો. વળી 1.5 વર્ષ વીત્યું ને વહુએ બીજા દીકરાને જન્મ આપ્યો. રાતના જીવ્રતમાં આવ્યા અને છોકરો માગ્યો. વહુએ તે આપ્યો. સવારમાં ઘોડિયામાં છોકરો ન જોતા સાસુએ વહુને
બહુ ગાળો આપી અને આખા ગામમાં વગોવણી કરી. વળી પાછા તેને ચડતા દિવસો આવ્યા. પૂરા દિવસે રૂપાળો દીકરો જન્મ્યો. આ વખતે સાસુએ વહુના ખાટલા આગળ તકેદારી રાખી હતી. ત્યાં તો જયામાં આવ્યા ને પોતાની શક્તિથી બધાને ઊંઘમાં નાખી છોકરાને લઈ અંતર ધ્યાન થઈ ગયા. સવારે સાસુ અને રાજાએ જોયું તો ઘોડિયામાં છોકરો ન હતો. આ વખતે પણ તેને વહુને વગોવી. ચોથી વેળાએ વહુએ પુત્રને જન્મ આપ્યો ત્યારે સાસુએ રાજાને બોલાવ્યા ને ખુલ્લી તલવારે ચોકી કરવા વિનંતી કરી. આ વખતે છોકરાને લેવા માટે વિજ્યામાં આવ્યા. તે પોતાની શક્તિથી બધાને ગાઢ નિંદ્રામાં નાખી છોકરો લઈને અંતર ધ્યાન થઈ ગયા. સવારે સાસુ અને રાજાએ જોયું તો ઘોડિયામાં છોકરો ન હતો. રાજા આશ્ચર્યમાં પડી ગયો કે આટલી વારમાં છોકરો ગયો ક્યાં? વહુ ભક્ષણ કરે એ વાત પણ તેના માન્યમાં આવી નહીં. તે વિચાર કરતો મહેલે જતો રહ્યો. આ વખતે સાસુએ વહુને બહુ વગોવી. 5મી સુવાવડમાં વહુએ દીકરીને જન્મ આપ્યો. આ વખતે છોકરીને લેવા કોઈ આવ્યું નહીં. થોડા દિવસ પછી વહુએ ગોળણી જમાડવાની વાત સાસુના કાને નાખી. પણ છોકરાઓ જવાથી સાસુનો જીવ ઊંચો હતો, તેથી સરખો જવાબ આપ્યો નહીં. સારો દિવસ આવતા વહુ સવારના નાહી ધોઈને પેલા મંદિરમાં ગઈ જ્યાં ચારે માતાનું થાનક હતું. આ મંદિરમાં જ એના પતિ સજીવન થયો હતો. ચારે માતાઓની મૂર્તિની પૂજા કરી ચાંદલા કર્યા બાદ વહુએ કરગરીને કહ્યું કે હે માતાઓ, આજે સાંજના તમે ચારેય મારા ત્યાં ગોણીઓ થઈને જમવા આવજો અને પ્રસંગ દીપાવજો. ચારે બહેનોએ વહુનું આમંત્રણ સ્વીકાર્યું. સાંજે ચારે વહુને ઘરે પધાર્યા. વહુએ ભાવથી પીરસવા માંડ્યું. થોડી વારે ચારે માતા જમી રહ્યા ને ઘોડિયામાં સૂતેલી છોડી રડવા લાગી. ચારે માતા કહે, આ છોકરી કેમ રડે છે? વહુએ કહ્યું, એને રમાડનાર ભાઈ નથી એટલે. ચારે માતાઓએ પોતે લઈ ગયેલ છોકરા વહુને પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. આમ બહેનને 4 ભાઈ મળ્યા અને માને 4 દીકરા આવી મળ્યા. સાસુ તો મોઢું ફાડીને જોઈ રહી કે આ શું થયું? ચારે દીકરા પાછા ક્યાંથી આવ્યા? આખા ગામમાં આ ચમત્કારની વાત ફેલાઈ ગઈ. લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘરે આગળ જમા થવા લાગ્યા. હવે વહુએ સાસુ આગળ બધો ખુલાસો કર્યો અને મંદિરમાં બનેલી હકીકત કહી. સાસુએ લોકોને એ વાત કરી ત્યારે લોકો આ ભલી અને શ્રદ્ધાળુ વહુના વખાણ કરી ધન્યવાદ આપવા લાગ્યા કે ધન્ય તેને કે મૃત પતિને સજીવન કરવા માતાઓ સાથે વચનથી બંધાઈ અને ચારે છોકરાઓનો ભોગ આપી વચન પાડ્યું. જય એવ્રતમાં, જય જીવ્રતમાં, જય જયામાં, જય વિજયામાં. તમે વહુને ફળ્યા એવા આ કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. સૌના મનની આશા પૂરી કરજો. જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો.